નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ પંચમહાલ હદ વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાનો બનાવ, જેની મોકડ્રીલ કરાઈ હતી. દાહોદ પંચમહાલ હદ વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદીના પટ્ટમાં ગેસ પાઇપલાઇનમાં આગ લાગી હોય. ગુજરાત ગેસની કોયલીથી રતલામ જતી ગેસ પાઇપલાઇનમાં આકસ્મિક આગ લાગતા દાહોદ પંચમહાલ ફાયર ફાઇટર સહિત IOCL અને NDRF તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નદી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં સાયરન ગુંજી ઉઠતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. આગ પર કાબુ મેળવી બચાવ કામગીરી કરવામાં આવી. પંચમહાલ કલેક્ટર, SDM સહિત દેવગઢ બારિયા SDM, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા. આખરે મોકડ્રીલ હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હોય તેમ આકસ્મિક આગ લાગવાથી કેવી રીતના બચી શકાય, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે બાબતની ગ્રામજનોને માહિતી આપવામાં આવી. आज जो इस मॉक ड्रिल का आयोजन किया गया है, ये इंडियन ऑयल कारपोरेशन लिमिटेड पश्चिमी क्षेत्र पाइपलाइंस क्वाली बेस के द्वारा वायली से रतलाम जाने वाली पेट्रोलियम पदार्थ की पाइपलाइन पे किया गया है. इस तरह का जो ड्रिल है ये हम लोग अपने SOP के माध्यम से हमेशा करते रहते हैं और इसका मुख्य उद्देश्य होता है कि हम इस तरह की एक्सीजेंसी हो जो पाइपलाइन में हो सकती है उसे किस तरीके से निपटे, उसे किस तरीके से हमारा प्रिपेयर्डनेस को चेक कर सकते हैं. इसके साथ ही साथ ये भी उद्देश्य होता है कि जो हमारे पाइपलाइन के आसपास जो नागरिक हैं उन्हें इस तरह की इमरजेंसी के सिचुएशन में उन्हें कैसे व्यवहार करना चाहिए, किस तरीके से जागरूकता के साथ इंडियन ऑयल को सूचना देना चाहिए ताकि किसी भी तरह की जान मान की नुकसान से बचा जा सके. इस ड्रिल का यही उद्देश्य है. धन्यवाद. मैं संजीव रंजन, DGM ऑपरेशंस कोयली बेस स्टेशन, इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड. વડોદરાના કોયલીથી રતલામ સુધી જે ગેસ પાઇપલાઇન IOCLની અને ગુજરાત ગેસની પસાર થાય છે એ પાઇપલાઇનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને એવા કંઈ પણ બનાવ લીકેજ ન બને તો ત્યારે કઈ રીતે તમામ અલગ અલગ એજન્સીઝ આપસમાં કોર્ડિનેટ કરીને એ બનાવને પહોંચી વળે એના માટે એક મોકડ્રીલનું આયોજન અહીંયા રૈકોટ ગામે કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં IOCL, ગુજરાત ગેસ, NDRF, ફાયર બ્રાન્ચ, આરોગ્ય, તમામ લોકોએ, તમામ અલગ અલગ એજન્સીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. સાથે સાથે દહીકોટ ગામના નાગરિકોને પણ આ જે પાઇપલાઇન્સ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ અસેટ છે અને એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સ્તરે પણ ગ્રામજનોની જે શું ભૂમિકા હોઈ શકે અને કઈ કઈ બાબતોનો આ લોકોને ખ્યાલ રાખવું જોઈએ એની પણ માહિતી આપવામાં આવી છે. ખૂબ જ સક્સેસફુલ રીતે મોક ડ્રિલ પૂર્ણ થઈ.